મોજ આવ્યો હોય તને અમાર બનાવી બહુ અમાસે બહુ કામ કરાવે. કામ તો કરવું જ પડે અમારે ખેતર કેટલું બનાવી દીધા. હા. એ તો તમે માવો ખાઈ ખાઈને આવ્યું થયું હોય એમ કહો ને તમે ખાવ તમે શું ખાવ બેન? કોણ અમે આખો દી ખેતરમાં વળ ખાઈ બેન કેમ માવા તો લઈ લે ને બેન 2 કિલો ખવાય પછી બેયને. માવો હા. આમ વર ન ખવાય તો અનાજ ખવાય. સમજો આટકા દેખાઈ ગયા ડૂબી પડી ગઈ. અનાજ ખાવી જ છે પણ અમારે ખેતરમાં કામ એટલું રોક નહીં બેન તું કેતો વર ખાવી તો અમારે કેમ વર પણ ખેતરમાં આખો દી વળ જ ખાવાનું હોય ને તો માવો ખાવ વડુલા ખાવ માવાનું બેન મારે બંધાણે નથી તો ઈ માવો ની બે તો 35 નો નહીં તો દૂધ નો માવો. એકદમ માવો વેચવા જાવ 35 માવો નહીં બેસવા. તમે કીધું એમ માવા વેચવા જાય તું માવા વેચવા વાળજો છે બધું કયો માવો બેન? આમ તમે માવો ખાઈ છો કોઈ દી બેન? ના ના બેન નહીં સકાડો ઈ બેન ના માડી દે. લ્યો માં લા માડી નો કેમ કહું ઓ બેન ભૂલાઈ ગયું મારે. એવું નહીં કહેતી હોય ઈ ભલે કે હો બેન મારે ભૂલાઈ બહુ જાય બેન. બજાર લાવી તું એની બજાર નથી ગાંઠી હો બેન એકે. અમાર બધું માવાનું બજાર. એટલે કયા માવો ગાયના દૂધના માવા બનાવી એમ છે તમારે માવો ખાવો છે? ખાવો છે એમ નહીં તમે પેલા મારે ભૂલાઈ ગયું બેન વાતું પાણી પીવાનું છે કે નહીં એમ કારું આ ભૂલકડા માજી લાગે. અમને ભૂલી છે આ ભૂલી જાય તમારી. પણ એવી ખબર ન હોય ને વાડીને છેટે આવીને બેસી ગયો તમારે કેવું જો ને પાણી પીવું હોય એમ બેસી ગયો આયા. તમારે કેવું તો હોય ને પણ તમે આવીને ત્યારે તમને વધાવા તો શું કરવું? બતાવવા નથી તમને જય શ્રી કૃષ્ણ એમ તો કીધું તો લાવો પાણી લાવો પી લે હાલો. ના ના હો બેન ઈ તમ તાર ભલે કે ઓલા નવા વહુ છે અમારે એને બહુ તરસ લાગી એટલે પેલા પાણી ખાઓ. એને હાહુ આજ ન થાય હોય ને કે એને મોકલ્યા છે. હમણાં કેતા ને બે બેનું છે ને ઘડીક વાનું હોય મારે બેન કોઈ એમ નવા છે ઈ. છે લ્યો બેન પાણી પી. પેલા તમે જે એને બહુ તરસ ડોશીમાં લાગી બધે છે. આવતા. ડોશમાં હાહુ, આજે ડોશીમાં થયા. આવતા જ પણ આ બેનને હાહુ આવતા. એ ડોશીમાં તો થયા. ઈ બધા વહી ગયા ક્યાંય ગયા નથી ગામ જ ગયા. છે હું કઈ વહી ગયા હોય તો આ બેન હારે આવ્યો હવે તમારે જીભ આમ વહી ગઈ. ડોશીમાં એને કરતા હોય. તમને ડોશીમાં કહી દીધું. કાંઈ વાંધો નહીં ભલે કીધું બેન તમ તાર હો ભલે કીધું સારું લાગ્યું ને તમને? હા ભલે કીધું બેન તમ સારું લાગ્યું ને? હા વાંધો નહીં, વાંધો નહીં. હા તમને કઈ વાંધો નથી પડ્યો ને ના ના આ તો તમ તાર ભલે કીધું હો હે બેન, એ પાણી કીધું છે? અમે તો હમણાં આગળ રોંઢો કર્યા હતા હું તો એની ભૂખ્યા થાય ત્યારે એમ બેઠી જાય. આપણે એટલે જ પાણી દેવા આવ્યું સારું કર્યું લાવ્યા નહીં. પાણી નહોતું લાવ્યા. હવે પાણી તો પાયું માવો ખાવો તમારે? ખાવો એમ પાછું પૂછ્યું આપો માવો આપો બે આપો માવો આપો. ઓલા બેનને માવો આપો. તે નામ ઓલ જડી એમ કહેતા હતા ઈ જ તે ને ઈ જડી અહીંથી મોટી. આવડી જડી ઈ નથી. તે આવડી મોટી ક્યાંથી જડી આ તો હળવી છે. હળવી હા હાવ હા આ હળવી. ઘડી નહોતી, આ જડી પડી હતી. ઈ છે. આ પડી હતી આ પડી હતી. આ ઘડી નહોતી. બરાબર ને? એટલે નામ પડી હતી કે ને આ નામ એમનેમ પડી છે. છે એના ઊભી. પૂરીને પૂરી છે. એવું છે એમને? અન્ના પૂરી તો. માવો સાખો માં. દાંત તો છે ને? દાંત. પાછા તમે માં નો છો એમ કહું તમારે હારે જ ને જ સૌ આ બેન લે. માવો આપો. યા મોટો માવો લ્યો. તમે મોટા માવા ને નાના માવા ને એ બધું લઈને આવો હા એ બધું રાખ્યું. બધી વખત હોય અમારી પાસે. હા બેન માવો છે. આપણે ડાયાબિટીસ હોય ને તો બહુ માવો દેવાનો હોય. હા બેન માવો તાર જેવો મીઠો એલા હા, હાચું બોલાઈ ગયું. બોલાઈ ગયું. માવો તો સારો છે હું જો આ બે વકલ છે. હા છે ને? આ ડાયાબિટીસ વાળા માટે અને એમના. હવે મારે છે ને કામ કરવાનું છે એટલે તમે ઉતાવળ રાખો થોડી કેમ નહીં ઉતાવળ રાખ્યું? અમારે તો બેઠા હતા અત્યારે. તો બેહો હા એમ. એ બેન એમ નો હાલે. આ બેન તમે ઘરમાં કેટલા જણા છો? અને અમે ઘરમાં ખાલી 2 જણા જેવી એમ નહીં બેન. આ તો? માવો સાચો કેવોક લાગ્યો? માવો તો સારો છે તો આ તમારા અમારા બનેવીને આ ભાણિયા હાટુ લેતા જાઓ. હે બેન એવું ન બોલતી તું કેમ શું થયું? અરે બેન અમારે ભગવાનની દયાથી આમ કેવું મજાના ખેતર છે સારા મોલ પાકે છે પણ ભગવાને શેર માટીની બેન ખોટ રાખી દીધી મને અરે મારી, અરે બેન.
ખોટું લાગી ગયું તમને. મને નહોતી ખબર. હું સાવ પેટે વાંદણી છું બેન. સાના રહી જાવ બેન. સૌના હારા ભગવાન છે, સાના રહી જાવ. તો હજી થોડોક માવો આપો ને ઘરવાળા હાટું લેતો જાવ. ખાવ પૂડા છે ઈ? બહુ જ ખાય. ઓહો. કરાયા છે. હવે એક તમને વાત કેવી હા બોલો ને બેન બોલો. બેન કેતો વાત એને તું. જો બેન રણુજાની અંદર રામાપીર છે હા અને ઈ દર બીજ રહેવાની. દર બીજ રહેવાની. હા એટલે બાધા રાખવાની એમ. બાધા. ઠીક બાધા. હા બાધામાં તો સમજો ને. હા બાધામાં સમજવી. શું સમજો એટલે બાધા? ટેક રાખવાની એમ. એટલે બે જણે બાંધવાને એમ નહીં પાછું. એવું નહીં. જો એટલે રામાપીર ની ટેક રાખવાની ને. હા, બાધા રાખવાની. તમારા મનમાં કે એવું આ માનતા કરીશ મારા ઘરે દીકરો થાય તો. અરે બેન મારા ઘરે જો દીકરાનું પારણું બંધાય છે ને તો હું તમ તારે રામાપીર બાપાને પગે લગાડવા લઈ જાય. હાલીન કે અત્યારે હાલીને આઘું કેટલું છે. એ પણ એમ ના અત્યાર દીધા તમે જેમ જીભ કસરો એ પ્રમાણે તમારે થવું પડે. બાબાનો જન્મ થાય એટલે પગે લગાડવા લઈ જાય. થઈ જાય છે ને હા તો હવાર જાગીને પછી દીવો કરજો નાન ધોય રોજ હો. રોજ દીવો કરું બેન પછી કઈ રહેજો. બીજ તો બેન હું રવા જ છું તો દર બીજ રહું દિવસમાં 4 વાર ખાવાની બીજ લ્યો. ઈ ક્યારેક રહી નાખું ઈ છે. તો કોઈને ખબર ન પડે તો ખાઈ લઉં. હે, બહુ ભૂખ લાગી જાય ખાઈ લે. હા એમ વાડીમાં શું વાવેલું છે? લે વાડીમાં આમ જોવો ને આમ બધું આમ જોવો તમે આમ હું પણ જાઉં કાલે. અમને કઈ ખબર ન પડે. અમારે તો ગાયું ભેહું વાય. ગાયો બેવું જ રાખો. હા. ને વાડીમાં જો ઘઉં હોય બાજરા હોય સિંગ હોય કપાસ હોય અત્યારે શું છે એમ? મગફળી મગફળી એટલે સિંગ મગફળી બેન શું કહેવાય? ઈ કહેવાય બેન. હે, બે દાણા હા નીકળે. બેન અમાર શું હોય ખબર છે? આ બેને તેના બાપના પેટ પડીને કઈ જોયું જ ન લાગતું. એની માવાત બનાવી અમને કાંઈ ખબર ન હોય. હવે બેન. ને વાનફળી હોય. તમારે જાગીને અમારે શું કામ હોય? માવત વાયદા તાવત. કરવાના હોય ને એવું હોય બેન. હે બેન તમારે શું કામ હોય જાગીને? કોણ અમારે જો ખેતરે જવાનું હોય એ આવો હાથ નો પાડતા હા તમે માવો ખાઈ લો કા શું થયું? માવો લઈ આવ્યા તમે? માવો આમાં ભૂલમાં મેં કાજો પાછી લઈ લો થોડો. હે બેન લ્યો બેન. અભ્યાસ તો કરીએ. તમે હવે જાગીને શું કામ કરો? કોણ તમે અમે અમારે જાગીને ઘણું કામ હોય. શું હોય? સાસ તાણવાની હોય પછી રોટલા કરવાનો હોય રોટલા આવડે તમને? બધું આવડે બેન. તો હું કઈ તમારે જેમ કે હાવ રબારે ના હું કોળીને બાઈ સૌ કોઈ બાઈ તો પટેલ ના નહીં? ના ના આમ તો પટેલ ના આ લાગે. એક કોળી પટેલ કહેવાય એમ. હે, કોઈ પટેલ. હા બેન અમાર શું હોય ખબર? હવે 4 વાગે જાગી પછી પોદાઓ લેવી પોદા વાસિંદા કરી એમ. ખબર પડે ને? હા એ તો કોળી કીધું તો છે કોળી પટેલ છે એમ એમ. હે. પૂછતા હતા ને માવો એટલે ગાયું જોઈવી ગાયું જોઈવી પછી માવો બને તે બપોર ભાગવી 10-11 વાગે વેચવા. હા તો હવે મોડું થઈ જાય બપોર તો થઈ ગયા. હાલો અમાર પોપણ છે તમે પાણી પાણી પીવું જ પી લો બેન હા, પાણીના માવો લેતા જાજો મારે બનેલા હાટુ. પણ ભૂલાઈ જાય મારે. મારા બોલામાં લેતો માવો. આજે આ મોટો માવો લેતા જાઓ. હા લાવો બેન. હા, નકર ડાયાબિટીસ મટી જાય. હા. નકર મટી જાય. હા. જો આ બધું ખવડાવી દેવાનું. હમણાં જઈને તરત ખવડાવી દઉં. પાણી પાઈ દો અમને આમ મેચો માવો નકર લઈ જાઓ. પાણી પાઈ દો. એ ઘડીક બેસવા જો ને ના ના હવે અમારે માવો માંડ વાતો કરવાની મજા આવી ક્યારેક ક્યારેક. આ બેન અમાર માવો વેચવા જવાનું છે આ તમારે માવો આ તો પાણી પી લીધું હોય ને તો જાઓ. એ અંધારું થઈ જાય. હા તમે જાઓ હો બેન. માવો લઈ લો, ખવડાવી હા એ માવો લઈ લઉં. આવી રીતે ટોપલો લઈ લ્યો ચાલો બાબુ દો. મારી આવજો. આવ મારી. આવજો મારી. આવજો મારી. ચાલો લેતા જાજો. હા એ બધું લેતા જશું. Yeah.
ઓને હાલ્યું રંગપુરમાં જાય આજ વિહામો લઈને રબરનો હાલ પીરે આવી રીતે રબારણ બહેનોએ આજ પૂંજી પટલાણીને કીધું છે પણ પૂંજી પટલાણી આજ પાંસા પટેલને એક બાજુ બોલાવી અને કહેવા લાગ્યા છે પણ શું કહેવા લાગ્યા માવો ખાઈ લીધો તોય વાતુમાંથી કે આગળ આવું હજી આવે જ તો એ ઓલું બેનું મળી કે નહીં એને મને માવો આપ્યો તે તમને ખાવાનું કીધું તું માવો માવો ખાઈ લીધો જ છે હજી એને માવો તમને દેવાનું કીધો પછી એમ કીધું કે તારા ભાણિયાને ને ભાણેજ્યોને ખવડાવજે આપણે ક્યાં કઈ છે મેં એમ જ કીધું એને કહું મારે કાંઈ શેર માટેની ખોટ છે તો એને એમ કીધું કે તમે રામાપીરને બાધા રાખો તમારા ઘરે બાબાનો જન્મ થાય એટલે રામાપીરને પગે લગાડવા જાજો રાખી દેવી આપણે હા તે હાલો હવે આણ પડી ગયો ઘરે વહી જવી ઘરે વહી જાય હું તો રીત ચાલો હાલ બકડી બકડી વચ પાવડો અંતાડો આમ ક્યાંક પાવડા મીકદમ આંબાઈ નો આહે કોઈ નો લઈ જાય આ ટિફિન લેવરાવું કે એવું પડે ને હે આજે પૂછે પાછા આ તો ઘરો ને એવું લેતા આવજો હું જાવ ટિફિન લઈને આવે તમે પાણી લેજો બધું તો કેમ લેવું આવી રીતે પૂંજી પટલાણીએ બહેનોના કહેવા મુજબ એમણે રામદેવજી બાપાની બાધા રાખી છે રામદેવજી બાપાની બાધા રાખી છે કે હે રણુજા વાળા હે દ્વારકા વાળા તમે મારે ઘેરે પુત્રનું પારણું બંધાવશો તો હું તમારી યાત્રાએ આવીશ અને પૂંજી પટલાણીને દિન ગણતાને માસ ગયા અને વર્ષે આંતર્યા 9 મહિનાનો સમય થવા આવ્યો છે અને રામદેવજી બાપાની અસીમ કૃપાથી પૂંજી પટલાણીને ઘેરે બાપાએ શેર માટેની ખોટ પૂરી પાડી છે દર બીજ રહેવા લાગી છે સવારે નાઈ ધોઈ અને રામદેવજી બાપાની સેવા પૂજા કરે છે અને પૂંજી પટલાણીને ઘેરે એક ફૂલ જેવા બાળકનો જન્મ થયો છે અને પૂંજી પટલાણી આજ એમના બાળકને હિંચકાવા લાગ્યા છે પણ બાળકને કેવી રીતે હિંચકાવે આવી રીતે પૂંજી પટલાણી પોતે એમના ઘેરે બાળકનો જન્મ થયો છે અને પૂંજી પટલાણીના ઘેરે મોટી ઉંમરે આજ બાળકની પ્રાપ્તિ થઈ છે તો પૂંજી પટલાણી બાળકનું ધ્યાન રાખતી જાય અને ઘરના કામ કરતી જાય પણ ઘરના કામ કરે પણ કેવી રીતે જશોદા માં કાનાને હિંચકાવતા હોય એવી રીતે આજ પૂંજી પટલાણી એમના બાળકને ઘરના કામ કરતી જાય અને પોતે બાળકને હિંચકાવા લાગી છે પણ કેવી રીતે
ઉલુલુલ હાલા રે હાલા